મારી મદદ પ્રભુ તરફથી આવે છે જેણે આકાશ અને પૃથ્વી બનાવી. ગુરુવાર 9 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યર્મિયાના પુસ્તકમાંથી પ્રકરણ 7 શ્લોક 10 પસંદ કર્યું છે. અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, અમે સુરક્ષિત છીએ, આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે. સુપ્રભાત મિત્રો. ભગવાન અપેક્ષા રાખે છે કે તેમના લોકો શાંતિ, સંવાદિતા અને ન્યાયમાં રહે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજે સવારના ધ્યાનની થીમ છે ન્યાય અને શાંતિ. ભગવાને યર્મિયા દ્વારા તે લોકો સાથે વાત કરી હતી જે દેશમાં ખૂબ જ દુષ્ટ છે, તેમ છતાં તેઓ ભગવાનના મંદિરમાં આવશે અને ભગવાનને બધી પ્રશંસા અને સન્માન આપશે અને માને છે કે તેઓ મુક્ત થયા છે અને ભગવાન તેમની સાથે છે. પરંતુ ભગવાન ખૂબ જ ભારપૂર્વક તે શું અપેક્ષા રાખે છે તે વિશે વાત કરે છે. તે ઈચ્છે છે કે તેના લોકો તેમની રીત અને તેમના કાર્યોમાં ફેરફાર કરે અને તે ઈચ્છે છે કે તેઓ ન્યાય કરે અને પિતા વગરના લોકો અને વિધવાઓ અને પ્રવાસીઓ પ્રત્યે દયાળુ બને અને જો નહીં, તો ભગવાન તેમને ક્યારે સ્વીકારશે નહીં, તેમની પ્રાર્થનાઓ, તેમના બલિદાનો અને પૂજા સ્થળ. ભગવાન પણ યર્મિયાહ દ્વારા તેમને પૂજાનું સ્થળ જોવા માટે કહે છે જે શિલોહ પહેલાં હતું જ્યાં ભગવાન તેમને સ્વીકારી શકતા ન હતા. તેમની પૂજા, તેમની જીવનશૈલી, તેમની દુષ્ટતા અને ભગવાને તેનો નાશ કરવો પડ્યો હતો. તે સ્થળ નથી જે ભગવાન માટે મહત્વપૂર્ણ છે. તે લોકો, તેમના વલણ, તેમની માન્યતા અને તેમના હૃદય છે જે ન્યાય કરવા અને દયા કરવા માટે ભગવાન પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, અમને પ્રભુ દ્વારા તેમના લોકો બનવા માટે બોલાવવામાં આવ્યા છે. તે મહત્વનું છે, હા અલબત્ત, પૂજા માટે અને તેના મંદિરમાં જવું અને તેનું સન્માન કરવું અને પ્રભુને ભેટો લાવવું, પરંતુ પછી આપણી તકો, આપણી પૂજા અને આપણે જે કરીએ છીએ તે ફક્ત ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે આપણે એવી વસ્તુઓ કરીએ છીએ જે પ્રભુને માન આપશે, જે ન્યાયી છે, દયાળુ હોવું, ભગવાને જે કર્યું છે તેના માટે ખુશ અને આભારી રહેવું અને પ્રભુ આપણને જે રીતે ઈચ્છે છે તે રીતે અન્ય લોકો સાથે વર્તવું, તેમની સારવાર કરવા માટે. આવું કરવાથી જ આપણી પૂજા સાર્થક બને છે અને આપણા પૂજા સ્થળને આશીર્વાદ મળશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમને સમજવામાં મદદ કરો કે તે આપણા જીવનમાં છે, તે આપણા પસ્તાવામાં છે, તે અમારા માર્ગોમાં સુધારણામાં છે કે તમે સન્માનિત અને મહિમાવાન થશો. હે પ્રભુ, ખ્રિસ્તના નામે અમને મદદ કરો. આમીન.